વિઝનરી લીડર પાસે શું હોય તો કે એક ભવિષ્યમાંને સ્પષ્ટ અને પ્રેરણાદાયક રીતે જોવાનો એક વિઝન હોય. લીડર પણ નહીં, ફોલોવર પણ નહીં અને ઇગ્નોરર કે જે ઇગ્નોર કરતા હોય, કંઈ પણ નવું થાય તો પણ તેમને ઇગ્નોર કરે. નો ક્રિએટિવિટી, નો ઇનોવેશન, નવું કંઈ છે નહીં, એક રીતે ચાલ્યા કરે છે. બિઝનેસ મારો ચાલે છે, શટર ખોલવાનું કાઉન્ટર ચાલુ છે, લોકો આવે છે, માલ વેચાય છે, સાંજે બંધ કરીને જતા રહે છે. એક જ પ્રકારની લાઈફ, એક જ પ્રકારનો બિઝનેસ, એક જ પ્રકારનો ટ્રેન્ડમાં આપણે કામ કરી રહ્યા છીએ. તો તમે પણ તમારા બિઝનેસની અંદર જો બિઝનેસ કરતા હો, શોધી નાખો કે મારું વિઝન શું છે, બરાબર, મારું પર્પસ શું. ઘરથી પહેલા તો લીડરશિપ શરૂ થાય, સોસાયટીથી લીડરશિપ શરૂ થાય. સોસાયટીની અંદર જો કોઈ વ્યક્તિ હોય કે જે ડેઝિગ્નેશન ધરાવતા હોય, પ્રમુખ હોય, તો એ સોસાયટીના પ્રમુખ પાસે જો વિઝન હશે તો એ આખું સોસાયટીનું સરસ મજાનું ડેવલપમેન્ટ કરશે. સોસાયટીમાં એક યુનિટી, એકતાની ભાવના ડેવલપ કરશે. આપણી પાસે વિઝન હશે ને તો સવારે ઉઠવાનું રીઝન હશે. આ સેમિનાર અહીં રાખ્યો છે વિઝનરી લીડરશિપ માટેનો. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મારે વિઝનરી લીડરશિપ તરફ લોકોમાં અવેરનેસ લાવવી છે. તો વિઝનરી લીડર બનાવવા માટેની એક અવેરનેસ લોકોમાં આવે એ ઇન્ટેન્સથી હું આ સેમિનારનું આયોજન કર્યું છે. અને એના માટે હું વિઝનરી લીડરશિપનો માસ્ટરીનો પ્રોગ્રામ પણ ચલાવું છું અને સુપર લીડર્સ કોમ્યુનિટી પણ પોતે રન કરું છું કે જેમાં હું લોકોને વિઝનરી લીડરશિપ નું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરું છું. તો એના વિશે હું છેલ્લે વાત કરીશ, પણ આપણે આગળ સ્ટાર્ટ કરીએ. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, બરાબર. એક હોય છે લીડર અને એક હોય છે ફોલોવર. સો એકચ્યુઅલી બાય ડિફોલ્ટ આપણે બધા લીડર છીએ. આપણી અંદર એક લીડરશિપની ગુણવત્તા કે ક્વોલિટી પડેલી છે, પણ આપણે લીડરશિપ લેતા નથી. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હજુ એક બીજી કેટેગરી પણ છે જે મેં તમને બતાવી નથી, પણ હું તમને કહું. એક ત્રીજી કેટેગરીના લોકો પણ હોય અને તે કયા હોય ખબર? ઇગ્નોરર. લીડર પણ નહીં, ફોલોવર પણ નહીં અને ઇગ્નોરર કે જે ઇગ્નોર કરતા હોય, કંઈ પણ નવું થાય તો પણ તેમને ઇગ્નોર કરે. ટેકનોલોજી બદલાય એને ઇગ્નોર કરવાનો, જમાનો બદલાય એને ઇગ્નોર કરવાનો. અમે તો આવા જ રહીશું, મારી તો આ જ આદત છે, આપણે તો આ જ રીતે જીવીશું, આપણે નહીં બદલાઈએ, બરાબર. તો ઇગ્નોર કરીને ચાલતા હોય એવા લોકો, પરંતુ એવા લોકો પછી પાછળ રહી જતા હોય. આપણે ક્યાં તો જે નવું પરિવર્તન આવતું હોય તેને ફોલો કરવું પડે અને દરેક જગ્યાએ આપણે લીડ પણ કરવું પડે. ઓકે, સો લીડર્સ અને ફોલોવર્સ બે પ્રકારના લોકો હોય છે. તો હવે આપણે જોઈએ કે લીડરશિપ શું છે. વોટ ઇઝ લીડરશિપ? કે ઘરની અંદર પણ આપણે લીડર લઈ શકીએ, લીડરશિપ લઈ શકીએ. એક દાદા પણ લીડર હોય, બરાબર, એક સાસુ પણ લીડર હોય, એક બહુ પણ લીડર હોય. તો લીડરશિપ શું છે એને આપણે સારી રીતે ડિફાઇન કરવું હોય તો લીડરશિપ માટે ક્ષમતા હોય લોકોની શક્તિ હોય અને જે સંભાવનાઓ હોય એને એક દિશામાં રાખવી અને એક દિશામાં લઈને સમાન ધ્યેય સુધી આગળ પહોંચાડવું અને એમને એક ગોલ કે એક મિશન સુધી પહોંચાડવાની જે આર્ટ છે, જે કળા છે, તેને લીડરશિપ કહેવાય. માનો કે આપણે કોઈ કંપની છે, કંપનીની અંદર 25 જણાનો કે 50 જણાનો કે 100 જણાનો સ્ટાફ છે. હવે એ દરેક સ્ટાફની અંદર અલગ અલગ ક્ષમતા છે, એમની અલગ અલગ શક્તિઓ છે, પરંતુ એમને એક વિઝન આપવામાં આવે, એક દિશા આપવામાં આવે અને એ દિશાની સાથે એમને લઈ જવામાં આવે અને એક યુનાઇટ કરીને એમને કંઈક એ દિશા તરફ મોટિવેટ કરવામાં આવે, ઇન્સ્પાયર કરવામાં આવે અને સાથે લઈને આપણું જે મિશન છે એ તરફ આપણે આગળ વધવું હોય તો એ વધવાની કળા, લોકોને એક કરવાની કળા, એમની ટેલેન્ટ, એમની શક્તિ, એમની ક્ષમતાનો ઉપયોગ કરી અને કંઈક મેક્સિમમ કંઈક રિઝલ્ટ પ્રોડ્યુસ કરવાની જે કળા છે તેને લીડરશિપ કહી શકાય, બરાબર. હવે લીડરશિપ પણ બે રીતે હોય છે. લીડરશિપ વિથ પાવર એન્ડ પોઝિશન. હવે આ બધા લીડરોમાં તમે જોઈ રહ્યા છો તો એમની પાસે પાવર પણ છે અને એમની પાસે પોઝિશન પણ છે, બરાબર ને. પાવર હોય અને પોઝિશન હોય તો આપણે લીડરશિપને વધારે યુઝ કરી શકીએ, કારણ કે આપણી પાસે ડિસિઝનનો પાવર હોય કે આમ કહું એટલે તેમ થવું જોઈએ, કે જેઓ દુનિયાની અંદર બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે એવા લોકો પણ છે કે જેમને પાવર અને પોઝિશનની જરૂર નથી. લીડરશિપ વિધાઉટ પાવર એન્ડ પોઝિશન. આ બધા લોકો પાસે કંઈ ખાસ પાવર નહીં હતો, બરાબર, એમને પાવરની જરૂર પણ નહીં હતી અને પોઝિશન માટે તેઓ ડિઝાયર પણ નહીં હતા, પરંતુ છતાં પણ દુનિયાની અંદર ઘણું બધું તેઓ કોન્ટ્રીબ્યુશન આપી ચૂક્યા છે અને હાલમાં પણ ઘણા બધા લોકો આપી રહ્યા છે, જેની પણ હું આગળ વાત કરીશું. બે પ્રકારની લીડરશિપ હોય. લીડરશિપની સ્ટાઇલ પણ હોય અલગ અલગ. બે પ્રકારની લીડરશિપ હોય. પહેલી હોય તે ટ્રાન્ઝેક્શનલ લીડરશિપ. ટ્રાન્ઝેક્શનલ લીડરશિપની અંદર શું હોય કે એક લીડરશિપ આપવામાં આવી હોય, એક રોલ આપવામાં આવ્યો, એક પાવર આપવામાં આવ્યો, એક ડેઝિગ્નેશન આપવામાં આવ્યો, તો રોજે રોજના જે ટ્રાન્ઝેક્શન છે એની અંદર શું કામ કરવું એની ઉપર જ ફોકસ હોય છે, બરાબર. કે જ્યાં ટ્રાન્ઝેક્શન થવું જોઈએ, આજે કેમ પતી જવું જોઈએ. માની લો કે હું કંપનીનો બોસ છું તો હું મારા બોસ કંપનીના સ્ટાફને કહી દઉં કે ભાઈ મારે આજે આટલું કામ જોઈએ, તો આજનું ટ્રાન્ઝેક્શન આટલું કે મેં તમને આ રોલ આપ્યો છે, તમારે આટલું કરી નાખવાનું છે, તમને આ રોલ આપ્યો છે, તમારે આટલું કરી નાખવાનું છે. સો આની ઉપર ફોકસ જે કરતા હોય ધીઝ આર ટ્રાન્ઝેક્શનલ લીડર્સ, બરાબર. પરંતુ બીજા પણ લીડર હોય ને તે છે ટ્રાન્સફોર્મેશનલ લીડર, પરિવર્તનશીલ લીડર.
હવે આ વિઝનરી લીડરશિપની હું જે વાત કરું છું ને તો એ ટ્રાન્ઝેક્શનલ લીડર નહીં પણ આ ટ્રાન્સફોર્મેશનલ લીડર કે જે ટ્રાન્સફોર્મેશન લાવે. ખાલી લીડરો આ ટ્રાન્સફોર્મેશન નહીં લાવી શકે, વિઝનરી લીડરો ટ્રાન્સફોર્મેશન લાવી શકે. બરાબર? તો આપણે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ અને વિઝનરી ટ્રાન્ઝેક્શન લીડરશિપ આ બે લીડરશિપની વાત કરી. હવે વિઝનરી લીડરશિપ શું છે તે પણ આપણે જોઈએ એટલે આપણે લીડરશિપ અને વિઝનરી લીડરશિપની વચ્ચેનો તફાવત પણ ખબર પડી જશે. બરાબર? વિઝનરી લીડરશિપમાં વિઝનરી લીડર પાસે શું હોય તો કે એક ભવિષ્ય માટે સ્પષ્ટ અને પ્રેરણાદાયક રીતે જોવાનો એક વિઝન હોય. બરાબર? વિઝનરી લીડરશિપ એટલે ભવિષ્ય માટે એક સ્પષ્ટ અને પ્રેરણાદાયક વિઝન જોવું. એ વિઝન જોઈને લોકોમાં તે વિઝન માટે વિશ્વાસ જગાવવો અને વિશ્વાસ જગાડીને પછી એમને સાથે લઈને એ વિઝનને રિયાલિટીમાં વાસ્તવિકતામાં કન્વર્ટ કરવાની કળા. અને આ બધું આપણા ઘણા બધા અત્યારના લીડરો સારા લીડરો કરી રહ્યા છે. એમાં મોદી સાહેબ ખાસ છે. બરાબર? કે જે એમની પાસે એક વિઝન છે, એ વિઝન એમણે જોયું છે અને એ વિઝન લઈને લોકોને એને માટે ઇન્સ્પાયર કરે છે ને એ અચીવ કરવા માટે એફર્ટ આપે છે. બરાબર? તો આ છે વિઝનરી લીડરશિપ. વિઝનરી લીડરની આ દેશની અને દુનિયાની અંદર બહુ ખરેખર જરૂર છે. આપણે લીડરશિપ તો બહુ બધા લોકો ઘરથી ઓફિસમાં બધી જગ્યાએ નિભાવતા હોય છે, પરંતુ લીડરોની આજે જરૂર નથી. જરૂર છે વિઝનરી લીડરોની. વિઝનરી લીડર એને જ કહેવાય કે જેની પાસે કોઈ વિઝન હોય. આપણી પાસે વિઝન ના હોય તો આપણે વિઝનરી લીડર નથી, આપણે ઓર્ડિનરી લીડર છે. એટલે આપણને જે રોલ આપવામાં આવ્યો છે એ જવાબદારી આપણે ખાલી નિભાવીએ છીએ. પરંતુ વિઝનરી લીડર જે હોય એની પાસે વિઝન, અને જેની પાસે વિઝન હોય તે લોકોને એક દિશા તરફ લઈ જઈ શકે અને ઘણું બધું ટ્રાન્સફોર્મેશન લાવી શકે. બરાબર? એટલે જેની પાસે વિઝન છે એ વિઝનરી લીડર છે. એક ડોક્ટર પાસે વિઝન છે તો એ વિઝનરી લીડર છે. એક ટીચર પાસે વિઝન છે તો એ વિઝનરી લીડર છે. એક પ્રિન્સિપલ પાસે વિઝન છે તો એ વિઝનરી લીડર છે. એક ચેમ્બરના પ્રમુખ પાસે વિઝન છે તો એ વિઝનરી લીડર છે. બાકી પ્રમુખ ઇઝ ઓનલી ધ ડેઝિગ્નેશન કે જે એક વર્ષનો હોદ્દો છે બીજે વર્ષે બદલાઈ જશે. બરાબર? એક વિઝન હોવું મહત્વનું છે. આપણે પણ ઘરની અંદર આપણી પાસે વિઝન છે તો આપણે ફેમિલીના લીડર છે. આપણી પાસે વિઝન છે તો આપણે વિઝનરી લીડર છે, નહીં તો પછી ઓર્ડિનરી લીડર છે. એટલે દરેક લીડર પાસે એક વિઝન હોવું ખૂબ જરૂરી છે. આપણે ડિફરન્સ પણ જોઈએ કે લીડર અને વિઝનરી લીડર વચ્ચે શું તફાવત હોય. તો પહેલો તફાવત એ હોય કે લીડર પાસે વિઝન ના હોય, જ્યારે વિઝનરી લીડર પાસે શું હોય? ક્લિયર વિઝન હોય કે મારે 5 વર્ષ પછી 10 વર્ષ પછી મારી કંપની આવી હોવી જોઈએ, મારું સમાજ આવો હોવો જોઈએ, મારો દેશ આવો હોવો જોઈએ. એ ક્લિયરિટી હોય એટલે ક્લિયર વિઝન હોય. બરાબર? બીજો ડિફરન્સ એ છે કે વિઝનરી લીડર જે હોય ને એ ખાલી ફોકસ પ્રેઝન્ટ ઉપર કરતા હોય, જ્યારે વિઝનરી લીડર ફ્યુચર ઉપર ફોકસ કરતા હોય. ભવિષ્ય 5 વર્ષ પછી 10 વર્ષ પછીનું ભવિષ્ય તરફ તેઓ વિચારતા હોય. જ્યારે લીડર જે હોય એ હાલના, જેમ કે મેં તમને કીધું ટ્રાન્ઝેક્શનલ લીડર, તો ટ્રાન્ઝેક્શનલ લીડર રોજે રોજના ઉપર જ ફોકસ કરતા હોય. નંબર 3 નેસેસિટી ઉપર જ વર્ક કરતા હોય લીડરો, જ્યારે પોસિબિલિટી ઉપર કામ કરતા હોય વિઝનરી લીડરો. શક્યતાઓ શું છે, નવું શું કરી શકાય, કઈ રીતે આપણે આગળ વધી શકીએ, શું આપણે નવા આઈડિયા જનરેટ કરી શકીએ, શું નવું ઇનોવેટ કરી શકીએ, એની ઉપર એમનો ફોકસ હોય અને એ જ રીતે તેઓ કામ કરતા હોય. એ છે વિઝનરી લીડર. બરાબર? લીડર જે હોય તે લોકોને કંટ્રોલ કરતા હોય, જ્યારે વિઝનરી લીડર એ લોકોને એન્કરેજ કરતા હોય, એમને એમ્પાવર કરતા હોય કે એમને ઇન્સ્પાયર કરતા હોય. જે લીડર હોય એ ખાલી પ્રોબ્લેમ જે હોય એનું સોલ્યુશન આપતા હોય, જ્યારે વિઝનરી લીડર હોય એ નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરતા હોય. લીડર જે હોય એ પોતાને પહેલા ફાયદો જોતા હોય, સેલ્ફ ફર્સ્ટ, પહેલા મને ફાયદો થવો જોઈએ, પછી હું સમાજનું કામ કરીશ, કંપનીનું પણ કરીશ, દેશનું પણ વિચારીશ, પણ હું મારું પહેલા વિચારીશ. એ લીડર હોય તે આ રીતના હોય. જ્યારે વિઝનરી લીડર પીપલ ફર્સ્ટ, લોકો પહેલા, સર્વિસ એબોવ સેલ્ફ. બરાબર? મારું જે થશે તો જે થાય તે, પણ લોકોનું હિત થવું જોઈએ, સૌના હિત માટે જે કામ કરતા હોય એને વિઝનરી લીડર કહેવામાં આવે. બરાબર છે? અને લાસ્ટ ટીમ બનાવે છે લીડરો, જ્યારે લીડરો ક્રિએટ કરે છે એ વિઝનરી લીડર. સો ધીઝ આર ધ હ્યુજ ડિફરન્સ બિટવીન લીડર એન્ડ વિઝનરી લીડર. આર યુ એગ્રી? ઓકે, તો હવે આ મને તમને ખ્યાલ આવી ગયો છે કે લીડર અને વિઝનરી લીડર વચ્ચે આટલો બધો તફાવત છે. તો ખરેખર વિઝનરી લીડરની આપણા દેશને જરૂર છે. ચાલો આગળ હવે આપણે જોઈએ કે શું ડિમાન્ડ છે. આપણા ઘરની અંદર પણ જો એક વિઝનરી લીડર હોય તો આપણો ઘરના વાતાવરણને, ઘરનું કલ્ચર આખું ચેન્જ કરી નાખે. જે આપણા દેશ કે દુનિયાની અંદર કે આપણા સમાજ કે સુરતની જ વાત ખાલી કરીએ કે આપણા સોસાયટીની જ વાત આપણે કરીએ તો અલગ અલગ પ્રકારનું કલ્ચર હોય છે. ફેમિલી કલ્ચર હોય ને, બરાબર ને? ઘણા ફેમિલી એવા હોય કે જ્યાં વાદ વિવાદ, લડાઈ ઝઘડા થયા કરતા હોય, શાંતિ ના હોય, ખુશી ના હોય કે આનંદ ના હોય, સહકાર ના હોય. જ્યારે ઘણા પરિવારો એવા હોય કે જેમાં પ્રેમ હોય, ખુશી હોય, આનંદ હોય, સહકાર હોય, ઓકે, સમાનતાની ભાવના હોય. તો આ જે કલ્ચર છે અલગ જ હોય. કેમ એ કલ્ચર હોય? કારણ કે જે ફેમિલી છે એના વડીલે એ કલ્ચર ડેવલપ કર્યું હોય છે, કારણ કે એમને ફેમિલીનું વિઝન હોય છે. એટલે ઘરથી પહેલા તો લીડરશિપ શરૂ થાય, સોસાયટીથી લીડરશિપ શરૂ થાય,
ઘરની સાથે આપણે કોઈ સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીની અંદર જો કોઈ વ્યક્તિ હોય કે જે ડેઝિગ્નેશન ધરાવતા હોય, પ્રમુખ હોય, તો એ સોસાયટીના પ્રમુખ પાસે જો વિઝન હશે તો એ આખું સોસાયટીનું સરસ મજાનું ડેવલપમેન્ટ કરશે, સોસાયટીમાં એક યુનિટી, એકતાની ભાવના ડેવલપ કરશે અને એક એન્વાયરમેન્ટ, એક પરિવારની જેમ આખી સોસાયટી રહેતી હશે. ત્યાં એક યુનિટી હશે, સહકાર હશે, આ બધું જ હશે. પરંતુ ત્યાં પણ વિઝન ના હોય તો પછી ત્યાં આંતરિક ઝઘડાઓ ચાલશે. સેમ વસ્તુ આપણી ઓફિસની અંદર પણ એવું હોય કે જે ઓફિસમાં જે મેનેજર હોય કે લીડર હોય કે ઓનર હોય કે એમડી હોય, એની પાસે જો વિઝન હશે તો એ આખી ટીમને યુનાઇટ કરશે અને એક દિશા તરફ લઈ જશે અને ત્યાં પછી પ્રેમ, સહકાર બધું જ હશે. રાઈટ? તો એક આખું કલ્ચર અલગ ડેવલપ થતું હોય છે. એટલા માટે વિઝનરી લીડરો બધી જગ્યાએ જરૂરી છે. કોમ્યુનિટીમાં, કોર્પોરેટમાં, પોલિટિક્સમાં, એનજીઓ કે ક્લબ, એસોસિએશન કે ઇન્ડસ્ટ્રી, કોઈ પણ જગ્યાએ, આ બધી જ જગ્યાએ આપણને વિઝનરી લીડરોની ખૂબ જ જરૂર છે. એટલે આજે વિઝનરી લીડર નથી ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ જ્યાં વિઝનરી લીડરો છે ત્યાં ઘણું બધું ગ્રોથ પણ છે, ઘણું બધું ડેવલપમેન્ટ છે. આપણું કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી છે. આપણું કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી છે પણ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ પણ રહ્યું છે, પરંતુ હજુ ઘણી બધા પ્રોબ્લેમને આપણે સોલ્વ નથી કરી શક્યા. બરાબર ને? સામાજિક પ્રોબ્લેમ હોય, એજ્યુકેશનના પ્રોબ્લેમ હોય, એગ્રીકલ્ચરના પ્રોબ્લેમ હોય, ટેકનોલોજીના પ્રોબ્લેમ હોય, કે ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ હોય, ઇકોનોમીના પ્રોબ્લેમ હોય, કોઈ પણ હોય, આ બધા પ્રોબ્લેમ્સ, કે ગરીબી હોય કે બેરોજગારી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, આ બધા પ્રોબ્લેમને હજુ આપણે સોલ્વ નથી કરી શક્યા. એનું એકમાત્ર કારણ છે કે વિઝનરી લીડરશિપનો અભાવ છે. આજે બધી રીતે આપણે આર્થિક તકલીફો કોઈ નથી, આપણે બધા સમૃદ્ધ છે, આપણે બધા બહુ ડેવલપ છે. બરાબર ને? આપણે આ કેટલું બધું કંઈ પણ જગ્યાએ કંઈ પણ થશે, આજે બધી હોટલો, રેસ્ટોરન્ટ બધું ઉભરાય છે, શોપિંગ મોલ પણ ઉભરાય છે, બધું શોપિંગ પણ કરી શકે છે. મતલબ સમૃદ્ધિ છે, પ્રોસ્પરિટી ઇઝ ધેર, બટ વેલ્યુ નથી, કારણ કે વિઝનરી લીડરશિપ નથી. બરાબર? વિઝનરી લીડરશિપ હશે તો દરેક જગ્યાએ આપણે એક અલગ લેવલ પર આપણે આવી શકીશું અને એનાથી આપણે ઘણો બધો ગ્રોથ કરી શકીશું. સો વિઝનરી લીડરશિપની બહુ જ જરૂર છે. હવે શું નુકસાન થાય છે નથી એને કારણે, તે હું તમને વન બાય વન બતાવું. ઘણા લોકોને ઓફિસ જઈને આપણે તમે પૂછશો તમારામાંથી કેટલા બિઝનેસમેનો છે, બિઝનેસ કેટલા જણા કરે છે? ઓકે, વેરી ગુડ. પર્પસથી કામ કરો છો, પર્પસ અને વિઝન છે ક્લિયર છે તો બહુ સારું છે, પરંતુ નથી તો આજથી હવે તમારે અવેર થવાની જરૂર છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય બિઝનેસ, માય વર્ક, વાય આઈ એમ વર્કિંગ? આન્સર ઓફ વાય તમારી પાસે હોવું જોઈએ. મારી પાસે હું જે અત્યારે તમારી પાસે સાથે બોલી રહ્યો છું એની પાછળનો વાય નથી ખબર મને, તો હું શું કરું? અહીંયા શાના માટે આવ્યો છું? તમારી સાથે લોકો સાથે શું કામ વાત કરું છું? બટ આઈ હેવ અ ક્લિયર વિઝન કે આઈ વોન્ટ ટુ ક્રિએટ અવેરનેસ અબાઉટ વિઝનરી લીડરશિપ. બરાબર? કારણ કે આઈ ઓલવેઝ ફીલ, 25 વર્ષથી હું ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં છું, ઘણા બધા લોકો સાથે મેં ઇન્ટરેક્શન કર્યું છે, મેં અનુભવ્યું છે કે લીડરો બહુ બધી જગ્યાએ છે, પરંતુ વિઝનરી લીડરશિપનો ખરેખર અભાવ છે. એટલા માટે જ હું આ ઇનિશિયેટિવ મેં લીધું છે અને એ ઇનિશિયેટિવ લઈને ટ્રેનિંગ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે અને સુપર લીડર્સ કોમ્યુનિટીમાં ડેવલપ કરી છે. અને ઘણા મેમ્બરો મારી સુપર લીડર કોમ્યુનિટીમાં જોડાયા છે, જેમાં 1 વર્ષની મેમ્બરશિપ આપું છું. 1 વર્ષ સુધી લોકો મારી સાથે જોડાયેલા છે. અમે અલગ અલગ એક્ટિવિટીઝ, લીડરશિપના રોલ કરીએ છીએ અને દર 15 દિવસે અમે મળીએ છીએ. એ સિવાય પણ એક્સ્ટ્રા એક્ટિવિટી અમે ઘણી બધી કરીએ છીએ. સો આ શાને માટે કરું છું? કારણ કે આઈ હેવ સમ વિઝન, આઈ હેવ સમ પર્પસ. બરાબર? સો વિઝનરી લીડરશિપ ના હોય ને ત્યાં વિઝન ના હોય, પર્પસ ના હોય. સો તમે પણ તમારા બિઝનેસની અંદર જો બિઝનેસ કરતા હોય તો શોધી નાખો કે મારું વિઝન શું છે, બરાબર, મારું પર્પસ શું છે. નેક્સ્ટ, નો ડાયરેક્શન, નો મોટિવેશન. જ્યાં વિઝનરી લીડરશિપ ના હોય ત્યાં મોટિવેશન પણ નહીં આવે ને એક સાચી દિશા પણ ના હોય, પછી બધા પોતપોતાની રીતે કામ કરે. બરાબર? ત્રીજું, વિઝનરી લીડરશિપ ના હોય ને ત્યાં કોઈ એકબીજાને સપોર્ટ નહીં કરે, જ્યાં સપોર્ટ ના થતો હોય ત્યાં પછી યુનિટી ના આવે, એકતાનો ભાવ અભાવ આપણને જોવા મળે. બધા સ્વતંત્ર રીતે કામ કરતા હોય ત્યાં પછી રિસ્પેક્ટ પણ ના હોય. નો ટીમવર્ક. બરાબર? ટીમવર્ક પણ ના થાય, એકબીજા ઉપર ટ્રસ્ટ પણ નહીં આવે, પરંતુ એક વિઝન હોય, એ વિઝન ઉપર આપણે કામ કરતા હોય સાથે મળીને તો એકબીજા ઉપર વિશ્વાસ પણ આવે. મોટી ઇનોવેશન પણ નહીં આવે. નો ક્રિએટિવિટી, નો ઇનોવેશન. નવું કંઈ છે નહીં, એક રીતે જ ચાલ્યા કરે છે. બિઝનેસ મારો ચાલે છે, શટર ખોલવાનું, કાઉન્ટર ચાલુ છે, લોકો આવે છે, માલ વેચાય છે, સાંજે બંધ કરીને જતા રહે છે. એક જ પ્રકારની લાઈફ, એક જ પ્રકારનો બિઝનેસ, એક જ પ્રકારનો ટ્રેન્ડમાં આપણે કામ કર્યા કરીએ. જ્યારે આપણી પાસે વિઝન નથી ત્યારે નો ઇનોવેશન. બરાબર? અને જ્યારે વિઝન નથી ત્યારે ગ્રોથ પણ નથી. આજે બહુ બધા લોકો સંઘર્ષ કરી રહ્યા છે બિઝનેસની અંદર કે લાઈફની અંદર. શાને માટે સંઘર્ષ થાય છે? સંઘર્ષ પણ સર્વાઈવલ માટે થાય છે. સક્સેસની વાતો દૂર થઈ. તો આ શાને માટે સંઘર્ષ થઈ રહ્યો છે? બીકોઝ નો વિઝન. બરાબર? એટલે ગ્રોથ નથી. તો આ નુકસાન થાય છે. અને પછી શું થાય? તો કે કમ્પ્લેન અને કોન્ફ્લિક્ટ એકબીજા માટે ફરિયાદ. પછી ઘરમાં હોય કે સોસાયટીમાં હોય કે કંપનીમાં હોય કે સમાજમાં હોય કે દેશમાં હોય. બરાબર ને? એકબીજા માટે ફરિયાદો ચાલુ થઈ જાય, વાદ વિવાદ, ઝઘડાઓ ચાલુ થઈ જાય, નેગેટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ જાય. પછી ત્યાં શું થાય? તો કે સમય અને ટેલેન્ટ, ટાઈમ અને ટેલેન્ટનું વેસ્ટ. આપણા કન્ટ્રીની અંદર તમે જુઓ, આપણા શહેર સુરતની જ વાત કરો, મને એક પ્રશ્નનો જવાબ આપો ચાલો.
કે સુરતની અંદર ટેલેન્ટની કોઈ કમી છે? બરાબર છે. આપણી પાસે ટાઈમની બી કોઈ કમી નથી, અને ટાઈમ અને ટેલેન્ટ તો છે, પણ શું થાય છે? યુઝ થવાની જગ્યાએ વેસ્ટ થાય છે. બરાબર ને? ઇન્વેસ્ટ નથી થતું, વેસ્ટ થઈ જાય છે. અને પછી એ જ ફેસબુક પર સ્ક્રોલિંગ, ઇન્સ્ટાગ્રામની રીલ જોવાની, સવારે ઉઠીને મોબાઈલ પકડીને રોજ સવારથી આપણે એ સ્ક્રોલિંગ કરવાનું, અને એનાથી રેવન્યુ કોની વધે? પેલા માર્ક ઝુકરબર્ગની વધે. આપણને તો કોઈ ફાયદો થતો નથી, રાઈટ? કેમ? બીકોઝ વી ડોન્ટ હેવ એની વિઝન. આપણી પાસે વિઝન હશે તો આપણે સવારે ઉઠીને મોબાઈલ શું કામ પકડીએ? તો મારી વાત કરું, હું સવારે ઉઠીને મોબાઈલ નથી પકડતો. સવારે ઉઠીને બ્રશ કરીને સીધું એક્સરસાઇઝ કરવાનું. ફર્સ્ટ 1 hour આઈ હેવ ટુ ગીવ ઓન માય હેલ્થ, બીકોઝ આઈ હેવ સમ વિઝન. મારે અહીંયા 1 કલાકે આખા દિવસના વર્કશોપ કરવા હશે, 5-5 દિવસનું ટ્રેનિંગ આપું છું એક સાથે, સવારે 9 થી 6 વાગ્યા સુધી. તો મારી પાસે એ ઉભા રહેવાની સ્ટ્રેન્થ હોવી જોઈએ. એ સ્ટ્રેન્થ પર જો નહીં કામ કરું તો હું ટ્રેનિંગ કેવી રીતે આપી શકું? સો ધીસ ઇઝ માય વિઝન, ધેટ્સ વાય આઈ એમ વર્કિંગ ઓન ધેટ. બરાબર ને? તો હું જો સવારે ઉઠીને 10, 15, 20 મિનિટ અડધો કલાકનું રીલ જોવામાં, સ્ટેટસ જોવામાં વિતાવી દઈશ, તો હાઉ આઈ કેન ગ્રો? બરાબર ને? મારું વિઝન કઈ રીતે પૂરું કરીશ? સો કહેવાનો મતલબ એ છે કે આપણું ટાઈમ અને ટેલેન્ટ વેસ્ટ થઈ જાય જ્યારે આપણી પાસે વિઝન ના હોય ત્યારે. આપણી પાસે વિઝન હશે ને તો સવારે ઉઠવાનું રીઝન હશે. એગ્રી? બરાબર? નહીં તો પછી સવારે ઉઠું, વહેલા ઉઠો તો કે પણ સાહેબ વહેલા ઉઠીને હું કરું છું, મને ખબર જ નથી. મારે તો ઓફિસે 10 વાગે જવાનું હોય, તો મને 6 વાગે ઉઠવાનો કહો છો, આ 4 કલાક હું શું કરીશ સાહેબ? એગ્રી? જેની પાસે સાહેબ વિઝન નથી ને તે આ જ પ્રશ્ન કહે છે, એના કરતાં મને સુઈ રહેવા દો, મને સુવાની મજા આવે. પણ હું તમને એક સાચી વાત કરું, જે વ્યક્તિ વહેલા ઉઠે છે, 6 વાગે ઉઠી જાય કે 5 વાગે ઉઠી જતા, 5 તો નહીં, કમસે કમ 6 વાગે તો ઉઠો. બરાબર? 6 વાગે જે ઉઠી જતા હોય ને તે વ્યક્તિ પોતાના જીવનની અંદર 1 કલાક કે 2 કલાકનો ઉમેરો કરે છે. કોઈ એક વ્યક્તિ 8 વાગે ઉઠે છે અને એક વ્યક્તિ 6 વાગે ઉઠે છે. મને 2 કલાકનો ઉમેરો થાય કે નહીં 6 વાગે ઉઠીએ તો? બાકી તો 2 કલાક જીવનના સુવામાં જતા રહે છે, રાઈટ? પણ વિઝન હશે તો આ બધું જ વસ્તુ થશે. ટાઈમ અને ટેલેન્ટને યુટિલાઇઝ કરવું હોય તો વિઝન હોવું જરૂરી છે. સ્ટ્રગલ ફોર સર્વાઈવ, મેં તમને કીધું કે સર્વાઈવ માટે સ્ટ્રગલ કરવું પડશે. પછી ફેમિલી હોય કે બિઝનેસ હોય, ગમે તે હોય. બરાબર? લેસ પ્રોડક્ટિવિટી. આપણે મેં તમને કીધું તેમ કે આપણા કંપનીમાં, આપણી સોસાયટીમાં, આપણા શહેરમાં કે આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. પણ બધા જે ટેલેન્ટેડ લોકો છે એમની પ્રોડક્ટિવિટીની તમે વાત કરો તો પ્રોડક્ટિવિટી આજે બહુ ઓછી. અત્યારે અમે ચેમ્બરમાં બેસીને બધા તમે લોકો આવતા હતા ત્યાં સુધી અમરીશભાઈ સાથે અમારી એ જ વાત થતી હતી કે સાહેબ લોકો કામ કરે પણ રિઝલ્ટ જ નથી આવતું. પેશન્સ નથી કામ કરવાની. કેમ? કારણ કે પેશન્સ નહીં જ હોય ને સાહેબ. જે વ્યક્તિ મારી કંપનીમાં કામ કરતું હોય એ વ્યક્તિને હું મારું વિઝન નહીં બતાવું તો એ શું કરશે? ખાલી ટ્રાયલ માટે મારી પાસે આવશે, ઓકે, કામમાં એને એન્જોય નહીં કરશે, મજા નહીં આવશે, તો પછી બીજે છોડી દેશે. એટલે ખાલી 1000 રૂપિયા વધારે સેલેરી મળશે તો પણ છોડી જશે. પરંતુ જેને આપણે વિઝન બતાવ્યું છે ને આપણી સાથે જોડાયેલા રહેશે, એ પછી 1000 વર્ષ 2000 રૂપિયાનો ફાયદો નહીં થશે. ખ્યાલ આવ્યો? એટલે વિઝન બહુ જરૂરી છે. તેવો જ આપણે એમને પ્રોડક્ટિવિટી આપણી વધારી શકીએ. એટલે વિઝન નથી ત્યાં પ્રોડક્ટિવિટી નથી, અને અનહેલ્ધી કલ્ચર સારું નથી ડેવલપ થતું આપણી પાસે વિઝન ના હોય તો. નો પીસ, નો હેપીનેસ, નો પ્રોસ્પરિટી. સવારથી સાંજ સુધી આપણે કામ શાના માટે કરીએ? પીસ અને હેપીનેસ માટે. એગ્રી? ઇનર સેટિસ્ફેક્શન માટે. બધું કર્યા પછી આપણને પીસ અને હેપીનેસ ના મળે તો એનો શું મતલબ? રાઈટ ને? સવારે ઉઠીએ, ઓફિસે જઈએ, જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, સાંજે ઘરે આવીએ ત્યારે એક પીસ મળવી જોઈએ, એક હેપીનેસ મળવું જોઈએ, એક ઇનર સેટિસ્ફેક્શન મળવું જોઈએ. એ ના મળે તો પછી કંઈ પણ કામ કરીએ એનો કોઈ મતલબ નથી, રાઈટ? એટલે એ પણ બહુ જરૂરી છે કે પીસ, હેપીનેસ અને પ્રોસ્પરિટી. પરંતુ જ્યારે વિઝનરી લીડરશિપ નથી ને ત્યારે આનો